Hello students, Namaste everyone. I hope all of you have learned the last three terminology of last three sessions carefully, that are freeware, shareware and proprietary software. Okay, so let's do the next concept, next terminology, that is open source software. ઓકે, તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે આ સોફ્ટવેર છે એ ઓપન સોર્સ પ્લેટફોર્મ ઉપર છે, આ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર છે, રાઈટ, ફ્રીવેર છે, શેરવેર છે, ફ્રી સોફ્ટવેર છે, રાઈટ. આ બધા ટર્મિનોલોજી એઝ અ આઈટી સ્ટુડન્ટ્સ તમને બધાને ખબર હોવી જોઈએ. દેટ્સ વાય I have included this terminologies session in the sessions. Okay, so let's do today open source software. So what is that open source software? That is, open source software is software with source code that anyone can inspect, modify and enhance. Okay, its name suggests that open source, openly ડિક્લેર ટુ એવરી વન. ઓકે, બધા એને જોઈ શકે છે, તો દેટ આર ઓપન સોર્સ. ઓકે, એનો સોર્સ યાની સોર્સ કોડ, જે કોડિંગ કરીએ છીએ તો એ દરેક છે એ જોઈ શકે, એમાં મોડિફાઈ કરી શકે અને પછી એને પાછું એમાં ચેન્જીસ કરી અને રિલીઝ પણ કરી શકે. તો ધેટ આર સોફ્ટવેર ઇઝ કોલ્ડ ઓપન સોર્સ સોફ્ટવેર. સોર્સ કોડ ઇઝ અ પાર્ટ ઓફ સોફ્ટવેર. ખાસ કરીને આ ઓપન સોર્સમાં મેઇન પાર્ટ એ સોર્સ કોડનો હોય છે, કારણ કે એ દરેક વખતે સોફ્ટવેરની સાથે વિઝિબલ હોય છે. બાકી બધા જે ટર્મિનોલોજી છે, જે ફ્રીવેર છે, શેરવેર છે, પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર છે, તો એમાં આ વસ્તુ નથી. ફ્રીવેરમાં તો તમે બધી વસ્તુ, ફ્રીવેર સોફ્ટવેરમાં આપણે શું જોયું કે ફ્રીવેર સોફ્ટવેરમાં બધી વસ્તુઓ જે છે એ એકી સાથે તમે યુઝ કરી શકો છો, અને એના માટે તમારે કંઈ પે નથી કરવું પડતું, ને વિધાઉટ એની કોસ્ટ તમે એને ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો. પણ એની અંદર જે ફીચર્સ છે એ જ, એમાં કંઈ તમે બીજું ન કરી શકો, એનો તમે યુઝ જ કરી શકો. શેરવેરની અંદર શું છે તો કે એના દરેક ફીચર્સ છે, એડવાન્સ ફીચર્સ છે, એ તમે યુઝ કરી શકો, પણ લિમિટેડ પીરિયડ સુધી. આફ્ટર ધેટ પીરિયડ યુ હેવ ટુ પે સમ મની. ઓકે, એન્ડ પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર એવો સોફ્ટવેર કે જેમાં તમને સોર્સ કોડ જોવા નથી મળતો, પણ એનો યુઝ તમે કરી શકો વિથ લાઇસન્સ એગ્રીમેન્ટ. ઓકે, એનું તમે લાઇસન્સ છે એ એગ્રીમેન્ટ સાઇન કરો તો એના બધા ફીચર્સ તમે એની જેમ જ યુઝ કરી શકો. એનું જ પ્લેટફોર્મ તમે તમારા ડિવાઇસમાં યુઝ કરી શકો, તો એને પ્રોપ્રાયોરિટી સોફ્ટવેર કહેવાય, રાઈટ. ઓપન સોર્સ સોફ્ટવેરમાં એ ઓપનલી બધા માટે છે, અને એ દરેક યુઝર પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણેમાં ચેન્જીસ કરીને યુઝ કરી શકે છે. તો ધેટ આર ઓપન સોર્સ સોફ્ટવેર. ઓકે, કમ્પ્યુટર પ્રોગ્રામર કેન સી ઇટ એન્ડ લર્ન હાઉ પ્રોગ્રામ ઓર એપ્લિકેશન વર્ક્સ. જે લર્નર છે એના માટે ઓપન સોર્સ સોફ્ટવેર છે એ વધારે યુઝફુલ છે. ઓકે, કમ્પ્યુટર પ્રોગ્રામર્સ can manipulate a piece of software and see how it's work, and can improve the program by adding features to it or fixing parts that does not always work correctly. ઓકે, પ્રોગ્રામર શું કરશે તો કે કોડમાં નાનો એવો આખો જે સોર્સ કોડ છે, જે હજારો લાઇનનો છે, એમાંથી એક નાનો એવો કોડ જે છે, પોર્શન જે છે, એક ફંક્શનાલિટી છે, એ ફંક્શન આખું એ ચેન્જ કરી અને એ પછી એમાં રન કરીને એ ચેક કરી શકે, તો એ તરત જ બાકી બધા ફીચર ઓલરેડી વર્કિંગ જ છે, પણ એમાં જે ચેન્જ સોફ્ટવેર છે એટલો જ ખાલી કરી અને એ ચેક કરે, તો એને પોતાને પ્રોગ્રામરને એના ફીચર્સ છે જલ્દીથી આઉટપુટ જનરેટ થઈ શકે. તો that is useful for newcomer or trainer. Open source software author make its source code available to others who would like to view that code, copy it, learn from it and alter it and share it. આટલી બધી વસ્તુ ગમે તે યુઝર્સ કરી શકે છે. ઓકે, સોર્સ કોડ એટલા માટે જ આપેલો છે કે જે એને યુઝ કરવા માગે છે એ લોકો એનો કોડને પહેલાં સમજી લે, એને કોપી કરી લે, પોતાની ડિવાઇસમાં રન કરી લે, એમાં ચેન્જ કરે અને પછી એને પાછું શેર પણ કરી શકે છે, પાછું એની વેબસાઇટ ઉપર. ઓકે, તો ધેટ આર ધ ઓપન સોર્સ સોફ્ટવેર. નેક્સ્ટ વન,
In general, open source license grant computer users permission to use open source software for any purpose they wish. ઓકે, એને જે પર્પઝ માટે યુઝ કરો, પછી એમાં કોઈ લિમિટેડ પરમિશન્સ લેવાની જરૂર નથી. જ્યારે પ્રોપ્રાયોરિટી સોફ્ટવેરમાં તમારે એ પરમિશન લેવી પડે કે તમે શેના માટે યુઝ કરો છો. એટલે તમે જ્યારે એનું લાઇસન્સ એગ્રીમેન્ટ સાઇન કરો ત્યારે એમાં એ પૂછે કે તમે શેના પર્પઝ માટે આ સોફ્ટવેર યુઝ કરવાના છો. જ્યારે ઓપન સોર્સ માટે તમારે એવું કોઈ પૂછતું નથી. ડાઉનલોડ કરીને તમે તમારી રીતે ગમે જ્યાં જોઈએ ત્યાં યુઝ કરી શકો છો. સમ ઓપન સોર્સ લાઇસન્સ ઇઝ કોલ્ડ કોપીલેફ્ટ લાઇસન્સ ઇન વિચ author stipulate, that is demand, that anyone who release a modified open source program must also release the source code for that program alongside it. ઓકે, એક આ વસ્તુ કોપીલેફ્ટ લાઇસન્સ એવું પણ કહેવાય છે ઓપન સોર્સ સોફ્ટવેરને, રાઈટ. એમાં જે એનો મેઇન ઓથર જેણે ફર્સ્ટ ટાઈમ ઓપન સોર્સ સોફ્ટવેર બનાવ્યો છે એ એવું ડિમાન્ડ કરી શકે, સ્ટિપ્યુલેટ ધેટ, કે એ જો મોડિફાઈ કોઈ કરે છે ઓપન સોર્સ સોફ્ટવેરને તો એ મોડિફાઈ સોર્સને જ્યારે રિલીઝ કરે તો એની સાથે એને એનો સોર્સ કોડ પણ અપલોડ કરવાનો થશે, રાઈટ. ધેટ આર ધ ડિમાન્ડ ફ્રોમ ઓથર. Some open source license stipulate that anyone who alter and share a program with others must also share the program source code without charging a license fee for it. ઓકે, એક આ વસ્તુ પણ ઓપન સોર્સ સોફ્ટવેરમાં કે તમે જ્યારે ઓલ્ટર કરીને પાછું એને રિલીઝ કરો છો તો એના માટે તમારે કોઈ લાઇસન્સ ફી આપવાની નથી, કારણ કે તમે ઓલરેડી ઓપનલી મૂકેલો છે, લાઇસન્સમાં આપેલો છે, તો એ જે ચેન્જીસ રિલીઝ કરે છે તો એના ફીસ પણ એને ચાર્જ કરવાની નથી. નેક્સ્ટ વન, ઓપન સોર્સ ટેકનોલોજી એન્ડ ઓપન સોર્સ થિંકિંગ બોથ બેનિફિટ પ્રોગ્રામર્સ એન્ડ નોન પ્રોગ્રામર્સ બોથ. ઓકે, જે કોડ જેને જરૂર છે એ લોકો કોડ સમજીને એમાં ઓલ્ટર કરે, જેને કોડની જરૂર નથી તો એ લોકો સીધું જ એ ફંક્શનાલિટીને જોઈને યુઝ કરી શકે. તો બંને માટે બે ટેકનોલોજી છે એ યુઝફુલ થશે. More and more people rely on remote computer when performing tasks they might otherwise perform on their local device. Instead, they simply access their programs on remote computers by using a web browser or mobile phone applications. Okay, this one is remote computers. આ વસ્તુ ખાસ ઓપન સોર્સ સોફ્ટવેર ત્યાં જરૂર પડે રિમોટ કમ્પ્યુટિંગમાં. રિમોટ કમ્પ્યુટિંગ ધેટ મીન્સ કે તમારું ઓરિજિનલ જે સ્ટોરેજ છે એ ક્યાંક બીજે છે, રાઈટ. ડિવાઇસ છે એ તમે બીજે ક્યાંક છે અને એ ત્યાંથી તમે ડેટા લઈ એ સોફ્ટવેર લઈ અને તમે તમારી લોકલ ડિવાઇસમાં એને ડાઉનલોડ કરો છો, એમાં પરફોર્મ કરો છો અને પછી એનો જે આઉટપુટ છે એ તમે રિમોટ કમ્પ્યુટર જે છે એમાં મૂકો છો. આ વસ્તુ તમે લેબમાં કરતા હતા, રાઈટ. તમે તમારો ડેટા જે છે તમે તમારા લોકલ પીસી યુઝરનેમ પાસવર્ડની અંદર તમે તમારો વર્ક કરો છો, પણ એ ડિવાઇસ ક્યાં હતી? સર્વર ઉપર. તમે સર્વર ઉપર 192.168.1.254 આ ઉપર તમે સર્વરમાં મૂકી દેતા હતા અને ત્યાંથી ડેટા તમે તમારી લોકલ કાંઈ પણ મટીરિયલ આપેલું હોય રિસોર્સિસમાં મૂકેલું હોય ને તમે તમારે ત્યાં યુઝ કરતા હતા, રાઈટ. તો આ વસ્તુ જે છે એ આપણે આપણી રીતે એમાં પણ આપણે જે સર્વર મૂક્યો છે એ સર્વર છે ઓપન સોર્સ છે. સર્વરનું જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઓપન સોર્સ છે. એમાં આપણને જે જરૂરિયાત છે એ પ્રમાણેમાં ફીચર્સ મોડિફાઈ કરી અને આપણે યુઝ કરીએ છીએ, રાઈટ. તો એ ડ્રાઈવમાં કઈમાં રિસોર્સિસ ક્યાં મૂકવા, શું મૂકવું, એ બધું આપણે આપણી રીતે ડિસાઇડ કરીને મૂકેલું છે. તો ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ રિમોટ કોમ્પ્યુટિંગ એન્ડ ઓપન સોર્સ. Remote computing is also called a cloud computing because it involves activities like storing files, sharing photos, and watching videos that incorporate not only local devices but also a global network of remote computer that form an atmosphere around them. રિમોટ કમ્પ્યુટિંગ જે છે એ સર્વરમાં તમે જે મૂક્યું છે એ જ વસ્તુ શું છે? તો તમે જે ડેટા છે એ ડેટા ત્યાંથી કોપી કરી અને પાછો અપલોડ કરીને ત્યાં પાછો સર્વર પર મૂકી પણ દો છો, રાઈટ. તો આ બે વસ્તુ તમે શેર કરો છો, તમે આખી ડ્રાઈવને શેર કરી બધા સ્ટુડન્ટ સાથે, રાઈટ. એમાં જે કંઈક હશે વિડીયોઝ એ હું શેરિંગમાં મૂકીશ તો એ વિડીયોઝ પણ તમે શેરિંગમાં ઓન કરી શકશો, રાઈટ. અને એમાં ફોટોઝ હશે તો ઇમેજીસ પણ તમે શેર કરી શકો છો. ધેટ આર બીકોઝ ઓફ ધીસ ઓપન સોર્સ ફીચર્સ. ઓકે,
નાવ નેક્સ્ટ વન, વોટ આર ધ ફીચર, બેઝિક ફીચર્સ, કયા કયા ફીચર્સના લીધે લોકો ઓપન સોર્સ વધારે યુઝ કરે છે? તો ફર્સ્ટ વન ઇઝ ધ કંટ્રોલ. એના ઉપર કંટ્રોલ, તમે તમારી રીતે કંટ્રોલ આપી શકો છો ઓપન સોર્સને. દેટ્સ વાય સો મેની પીપલ્સ આર યુઝિંગ ધીસ control open source software. Many people prefer open source software because they have more control over that kind of software. તમારે જે જોઈએ છે કંટ્રોલ તમારા હાથમાં છે. They can examine the code of make sure it not coding anything they don't want to do, and they can change part of it they don't like. એમને જે નથી જરૂરી કે નથી ગમતું આવું પોર્શન કે આવી ફંક્શનાલિટી કે આવું ડિઝાઇનિંગ, તો એ ડિઝાઇનિંગ એ પોતપોતાની રીતે દરેક પર્સન, દરેક યુઝર્સ પોતાની રીતે એમાં ચેન્જીસ કરી શકે છે અને કંટ્રોલ પોતાની ઉપર રાખી શકે છે. દેટ્સ વાય ઓપન સોર્સ સોફ્ટવેર ઇઝ સો મેની પીપલ્સ આર પ્રિફર્ડ. Then training. There are no extra training requirement for using this. Okay, that all things are open and all code are open, so you can read it, understand it, and you can work on it. That's why the training is by themselves. Users can do themselves all the and learn all software. Other people like open source software because it helps them become બેટર પ્રોગ્રામર. ઓકે, કારણ કે એને દરેકે દરેક કોડ છે સમજાશે તો એ પ્રોગ્રામર સારો બનશે, લોજિક એનું સારું થશે. બિકોઝ ઓપન સોર્સ કોડ ઇઝ પબ્લિકલી એક્સેસિબલ, વેન પીપલ ડિસ્કવર મિસ્ટેક્સ ઇન પ્રોગ્રામ સોર્સ કોડ, they can share those mistakes with others and help them to avoid making same mistake themselves. ઓકે, એટલે જે સોર્સ ઓપન સોર્સ છે અને કોડ છે એમાં કોઈ મિસ્ટેક છે તો એ મિસ્ટેક તરત જ ત્યાં એ ચેન્જ કરી દેશે અને એ ચેન્જ છે એ તરત શેર કરી દેશે, તો એના જેવી મિસ્ટેક છે બીજા લોકો પણ ના કરે. તો દેટ્સ વાય કે તમારે એ મિસ્ટેક્સ છે એ તમારી મિસ્ટેક છે બીજાને પણ તમે શો કરાવી શકો છો અને એનું સોલ્યુશન તમે આપ્યું છે એ પણ તમે બીજાને શો કરાવો, તો એ લોકો એવું બને કે ઘણો જે મેઇન ઓથર છે ને એની એ મિસ્ટેક છે એને ન દેખાણી હોય, એ તમે યુઝ કરો ત્યારે તમને દેખાણી હોય, તો સોફ્ટવેર બીકમ વેરી ક્લિયર. ઓકે, સોફ્ટવેર છે વધારે સારો છે અને બેનિફિશિયલ બને જો આવી રીતે લોકો મિસ્ટેક્સ એમાંથી સુધારીને અપડેટ કરતા રહેતો. ઓકે, નેક્સ્ટ ફીચર દેટ ઇઝ સિક્યોરિટી. For the security purpose, it is more stable than proprietary software. It is more secure and stable than proprietary software. So many programmers can work on piece of open source software without asking permission from original authors. રાઈટ, જ્યારે પહેલાંમાં તો તમારે પરમિશન જ ન મળે પ્રોપ્રાયોરિટી સોફ્ટવેરમાં, જ્યારે અહીંયા તમારે પરમિશનની જરૂર નથી, તમારે ચેન્જીસ કરવા છે તો યુ કેન ચેન્જ ઇટ. તે કેન ફિક્સ ઇટ, અપડેટ એન્ડ અપગ્રેડ ઓપન સોર્સ સોફ્ટવેર મોર ક્વિકલી. તમારે બહુ જ્યારે પણ જરૂર પડે ત્યારે અપડેટ તમે કરી શકો છો. અત્યારે નથી કરવું, દેન લેટર ઓન યુ કેન ડુ ઇટ. ઓકે, તો દેટ આર ઓપન સોર્સ સોફ્ટવેર. આ જ વસ્તુ ઓપન સોર્સ સોફ્ટવેર વોટ્સઅપ છે એ પણ ઓપન સોર્સ સોફ્ટવેર છે. રાઈટ, કે તમે કોઈ પણ ડિવાઇસમાં વોટ્સઅપને તમે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી શકો છો ને અપડેટ કરવું હોય તો તમે તમારી રીતે અપડેટ કરી શકો છો. એના માટે તમારે વોટ્સઅપે અપડેટ આપ્યું એટલે કરવું જ એવું કમ્પલસરી હોતું નથી. ઓકે, તો દેટ ઇઝ વન મોર એક્ઝામ્પલ ઓફ વોટ્સઅપ ઓપન સોર્સ સોફ્ટવેર. દેન સ્ટેબિલિટી. Programmers publicly distribute the source code for open source software, usually relying on that software for critical tasks, can be sure their tools won't disappear if their original creators stop working on them. Okay, stability. જે ઓપન સોર્સ જે મેઇન જે ઓથર છે એ જ આખું એના ઉપર અપડેટ કરવાનું સ્ટોપ કરી દે, આગળનું વર્ઝન હવે એ બનાવવાના જ નથી, તો પણ ઓપન સોર્સ માર્કેટમાં તો છે જ, અવેલેબલ તો છે જ, તો એ મેઇન ઓનર છે એના સિવાયના બીજા કોઈ પણ ઓનર એને અપડેટ કરી શકે છે અને એ સ્ટેબલ રહી શકે છે. એમાં કાંઈ પણ ચેન્જીસ છે, આજે કદાચ મેં એક ઓપન સોર્સ બનાવ્યો છે અને પછી મને એમ થયું કે હવે મારે એ સોફ્ટવેર ઉપર વર્ક નથી કરવું ને મેં બીજા સોફ્ટવેર ઉપર વર્ક કરવાનું ચાલુ કરી દીધું, તો એ સોફ્ટવેરનું અપડેશન ત્યાંથી અટકી જ જશે. રાઈટ, તો તમારામાંથી કોઈ એક છે એ કે ના આ ઓપન સોર્સ ઉપર હું હવે કામ કરીશ, મને એ સમજાઈ ગયો છે અને હું મને એમાં અપગ્રેડ કરતી રહીશ, તો તમે એનું અપગ્રેડ કરતા રહ્યો, તો એ ઓનર જે છે એ ઓનર નહીં પણ તો પણ આખો સોફ્ટવેર છે એ પ્રોપરલી સ્ટેબલ રહી શકે છે અને પ્રોપરલી માર્કેટમાં અવેલેબલ છે અને તમે રન પણ કરી શકો છો.
Additionally, open source software tends to both incorporate and operate according to open standard. દરેક કોર્પોરેટ કે ઇનકોર્પોરેટ પર્સન, એમાં કોઈ એવું પણ નથી કે તમે પર્સન છે એ પ્રોગ્રામર હોય તો જ એમાં કરી શકો. તમને એમનો ખ્યાલ છે તો તમારે પરમિશનની જરૂર નથી. યુ કેન ચેન્જ ઇટ એન્ડ વર્ક ઓન ઇટ. ઓકે, then next one and last one, community. Open source software often inspires a community of users and developers to form around it. Okay, many popular applications are the subject of meetups and users groups. ઘણા બધા એક આખું ગ્રુપ છે, એ આખું ગ્રુપ જ એક ઓપન સોર્સ સોફ્ટવેર ઉપર વર્ક કરતું હોય. તો એવા ઘણા બધા કમ્યુનિટી હોય છે કે જે કમ્યુનિટી એ સોફ્ટવેર છે, નવા સોફ્ટવેરને ડેવલપ કરવા માટે અને ફોર્મ કરવા માટે જ એ આખું ઇન્સ્પિરેશન આપે છે. બટ ઇન ધ કેસ ઓફ ઓપન સોર્સ, ધ કમ્યુનિટી ઇઝ નોટ જસ્ટ અ ફેન બેઝ that buy in to an elite user groups. It is the people who produce, test, use, promote and ultimately affect the software they love. ઓકે, જે સોફ્ટવેર જે છે સૌથી વધારે યુઝ થતો હોય અને જે એના સૌથી વધારે એ યુઝર્સ એના જનરેટ થતા હોય, તો એ કમ્યુનિટી જે છે એ કમ્યુનિટી જે સોફ્ટવેર રનિંગ છે એ રનિંગ સોફ્ટવેરને જેણે પ્રોડ્યુસ કર્યો છે એ લોકોને એનો યુઝ કરવા માટે, એને પ્રમોટ કરવા માટે અને એ સોફ્ટવેર છે વધારે સારો બને એના માટે લોકોને એ ઇન્સ્પાયર કરે કે લોકો યુઝ કરે અને એને દરેક વખતે એમાં કાંઈ ચેન્જીસ હોય તો તરત ચેન્જીસ સાથે આપણને આપે. Right? So that are the features for open source software. Now the question is, which are the open source software? Open source software છે કયા કયા? Right? So that are the next and last side. This one is for software base. So LibreOffice and GNU image manipulation program. These two are software based open source software. ઓકે, એ બંને સોફ્ટવેર છે, એપ્લિકેશન્સ છે, સોફ્ટવેર જે તમારે ડિવાઇસમાં કંઈ પણ વર્ક માટે યુઝ થઈ શકે. દેન ઓપન સોર્સ ટેકનોલોજી છે જે છે એ લિનક્સ OS ઓપરેટિંગ સિસ્ટમ, આ પણ એક ઓપન સોર્સ છે કે જે તમે યુઝ કરી શકો છો અને ઓપરેટિંગ સિસ્ટમ સાથે. અને અપાચે એ પણ એક એપ્લિકેશન, અપાચે વેબ સર્વર જે તમે PHPમાં યુઝ કરો છો, આ પણ ઓપન સોર્સ છે. તમે તમારી રીતે એમાં ઘણા બધા ચેન્જીસ કરી શકો છો. રાઈટ. દેન ક્લાઉડ કમ્પ્યુટિંગ. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં પણ ઓપન સોર્સ આવે છે, તો એમાં ઓપન સોર્સ સોફ્ટવેર છે ઓન ક્લાઉડ અને નેક્સ્ટ ક્લાઉડ. ધેટ બોથ આર ઓપન સોર્સ સોફ્ટવેર. ઘણી વખત તમને કોઈ પણ મોબાઈલ કંપની છે તો વિવો ક્લાઉડ પોતાનું આપે છે, સેમસંગ ક્લાઉડ પોતાનું આપે છે, તો ધેટ they are open source software for cloud computing, that you can use the storage of that cloud from your device, and your device will be free for the other things. Okay, so that's why this open source, and you can manipulate as per your requirement. તમે તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે મેનિપ્યુલેટ પણ કરી શકો છો. ક્લાઉડ કમ્પ્યુટિંગમાં દરેક મોબાઈલમાં લગભગ આ ફેસિલિટી હવે છે જ. ઓકે, તો દેટ્સ ઇટ. આઈ થિંક ઓલ ઓફ યુ આર clear with this open source software. Okay, so we conclude with here this open source software, and the last section we will see the license tool. In the next session we will see license tool. Till that, goodbye.